નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સોલંકી વિવેક. આપણે ધોરણ 7 ગણિત વિષય એમાં ચેપ્ટર નંબર 14 સમમિતિ જે છે એની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આજે આપણે બીજો ટોપિક જે છે એની ચર્ચા કરવાના છીએ. શું છે ટોપિકનું નામ? તો કે પરિભ્રમણીય સમમિતિ. અને પહેલા જે લેક્ચર હતો એની અંદર આપણે રેખિક સમમિતિ જોઈ હતી કે ભાઈ રેખિક સમમિતિ જે છે એની અંદર શું કરવાનું હતું. તો કે રેખિક સમમિતિ જે છે એની અંદર આપણે સમમિતિની અક્ષ દોરતા હતા, જેથી કરી અને આકૃતિના આપણે સરખા ભાગ પાડી શકીએ. જેટલી શક્ય હોય એટલી રેખિક સમમિતિ આપણે દોરતા હતા. હવે શું કરવાનું છે? તો કે પરિભ્રમણીય સમમિતિ એટલે તો કે તમને કોઈ આકાર આપ્યો હોય અને આ આકારને તમે પરિભ્રમણ કરાવો એટલે તો કે એને ફેરવો, અને એને ફેરવતા જાઓ અને કયો ખૂણો એવો મળે છે કે જે ખૂણે આકૃતિ તમને મૂળ આકૃતિ જેવી જ દેખાય છે. આ ખૂણો જે છે એને પરિભ્રમણ કોણ કહેવામાં આવે છે, અને જે જગ્યાએથી તમે એને ફેરવો છો એને કહેવામાં આવે છે એનું પરિભ્રમણ કેન્દ્ર. કેવી રીતે ફેરવવું? તો કે આપણે ઘડિયાળને યાદ રાખો. જો આપણે ઘડિયાળ જે છે એ જોઈએ તો પહેલાં આપણો મિનિટ કાંટો જે છે, સેકન્ડ કાંટો જે છે, કલાક કાંટો જે છે, આ બધા તમે જુઓ તો એ એક જ દિશામાં ફરે છે. અને એનેથી વિરુદ્ધ જો કાંઈ ફરતું હોય તો આપણે એમ કહીએ કે ભાઈ આ જે વસ્તુ છે એ ઘડિયાળથી વિરુદ્ધ ફરે છે. જો અહીંયા પહેલો જ મુદ્દો, તો કે ઘડિયાળના ચંદાના કેન્દ્રને નિશ્ચિત બિંદુ લઈ ઘડિયાળના કાંટા ફક્ત એક જ દિશામાં પરિભ્રમણ કરે છે. ઘડિયાળના કાંટાનું પરિભ્રમણ એ કાંટાની દિશાનું પરિભ્રમણ કહેવાય છે, જ્યારે તેની વિરુદ્ધ દિશાનું પરિભ્રમણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાનું પરિભ્રમણ છે. કે ભાઈ કોઈ વસ્તુ ફરે છે તો એ કેવી રીતે ફરે છે? તો આપણે તરત કહીએ કે આ વસ્તુ જે છે એ ઘડિયાળની દિશામાં ફરે છે, આ વસ્તુ જે છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે. જ્યારે કોઈ વસ્તુ પરિભ્રમણ કરે છે ત્યારે તેનો આકાર અને કદ બદલાતા નથી. તમે સાયકલનું ટાયર જે છે પૈડું જે છે એને તમે ફેરવો છો જ્યારે પેન્ડલને, તો તમે જોવાનું ટાયર જે છે એના આકારમાં ક્યારેય કાંઈ ફેરફાર થતો નથી કે એના કદમાં ક્યારેય ફેરફાર થતો નથી. પરિભ્રમણમાં તમે નિશ્ચિત બિંદુની આસપાસ વસ્તુ ફરે છે, અને આ નિશ્ચિત બિંદુ જે છે એને શું કહેવામાં આવે છે? તો કે પરિભ્રમણ કેન્દ્ર કહે છે. જે ખૂણે વસ્તુ પરિભ્રમણ કરે તે ખૂણાને પરિભ્રમણ કોણ કહેવાય છે. એટલે કે તમે જે ખૂણે વસ્તુને ફેરવી અને જે ખૂણે વસ્તુ તમને મૂળ આકૃતિ જેવી જ દેખાણી એ ખૂણાને એનો પરિભ્રમણ કોણ કહેવાય છે. હવે કોઈ પણ આકૃતિ હોય એને તમે આખી ફેરવી નાખો એટલે એ હતી એવી ને એવી જ તમને દેખાય. તો એક સંપૂર્ણ પરિભ્રમણ કેટલા અંશનું હોય છે? તો કે 360 અંશનું હોય છે, કારણ કે તમે એને આખું ફેરવી અને પાછું હતું અહીંયા લઈ આવો છો. એટલે કે એક સંપૂર્ણ પરિભ્રમણ 360 અંશનું હોય છે. તો અડધું પરિભ્રમણ કેટલા અંશનું હોય? તો કે 360 અડધા એટલે કે 180 અંશનું હોય છે. ચોથા ભાગનું પરિભ્રમણ કેટલા અંશનું હોય? તો કે 90 અંશનું હોય છે. જો પરિભ્રમણ પછી પણ વસ્તુ બરાબર તેવી જ દેખાય તો આપણે કહી શકીએ છીએ કે તેને પરિભ્રમણીય સમમિતિ છે. જો કોઈ આકૃતિ છે અને પરિભ્રમણીય સમમિતિ છે એવું ક્યારે દેખાય, ક્યારે કહી શકાય? તો કે જ્યારે તમે વસ્તુને ફેરવો અને છતાંય તમને એના જેવી જ દેખાય ત્યારે આપણે કહી શકીએ છીએ. કોઈ પણ આકૃતિને 360 અંશ પરિભ્રમણ કરતા પરિભ્રમણ દરમિયાન જેટલી વખત આકૃતિ મૂળ આકૃતિ જેવી દેખાય તેને આકૃતિનો પરિભ્રમણીય આકૃતિનો ક્રમ કહેવાય છે. કે ભાઈ 360 મૂળ તમે આખો રાઉન્ડ મારો એ 360 અંશનો થાય છે. એના સિવાય તમને જે ખૂણે જેટલી વારી સરખી દેખાય છે એને કહેવામાં આવે છે આકૃતિનો પરિભ્રમણીય ક્રમ. આને થોડુંક પ્રેક્ટિકલ સમજવું હોય તો એના માટે આપણે 14.2ની હમણાં ચર્ચા કરશું ને ત્યારે તમને થોડુંક વધારે ખ્યાલ આવશે કે આ આકૃતિ જે છે ને હું આટલા અંશના ખૂણે ફેરવું છું તો એ મને સરખી દેખાય છે. તો 360 અંશ સુધીમાં હું આને કેટલી વાર ફેરવી શકું છું એને કહેવામાં આવે છે પરિભ્રમણીય સમમિતિનો ક્રમ.
દરેક વસ્તુ જે છે એની પરિભ્રમણીય સમિતિ 1 છે, કારણ કે 360 અંશના પરિભ્રમણ દરમિયાન આકૃતિ જે છે એ સમાન સ્થિતિમાં આવે છે. તો ચાલો હવે આપણે આનું થોડુંક પ્રેક્ટિકલ સમજીએ. તો કે સ્વાધ્યાય 14.2 નીચે આપેલી કઈ આકૃતિમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ 1 કરતાં વધુ છે એ આપણે કહેવાનું છે. પેલું કામ આપણે શું કરશું તો કે જે આકૃતિઓ આપણને આપેલી છે આ આકૃતિઓને કેટલા અંશના ખૂણે તમે ફેરવો તો તમને મૂળ આકૃતિ જેવી જ દેખાય છે. પહેલાં આપણે એ ગોતશું. તો વચ્ચે જુઓ એક્સ કરેલો છે, ચોકડી મારેલી છે, એટલે એનો મતલબ એમ કે ચોકડીએથી તમારે વસ્તુ ફેરવવાની છે. એ ચોકડી જે મારેલી છે એને કહેવામાં આવે છે પરિભ્રમણ કેન્દ્ર. તો જો પહેલું જ ચિત્ર જે છે એને તમે 90 અંશના ખૂણે 4 વખત ફેરવતા તમને મૂળ સ્થિતિમાં હોય એવું ને એવું જ દેખાય છે. એટલે કે આ ચિત્ર જે છે એની પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો છે તો કે ક્રમ પૂછે તો 4 અંશ છે, અને કોણ પૂછે એટલે કે ખૂણો પૂછે તો એ 90 અંશ છે. કે ભાઈ 90 અંશના ખૂણે તમે આકૃતિને એક વખત ફેરવો તો આકૃતિ મૂળ આકૃતિ જેવી જ દેખાય છે. પાછો 90 અંશના ખૂણે ફેરવો તો એ આકૃતિ મૂળ આકૃતિ જેવી જ દેખાય છે. પાછો 90 અંશના ખૂણે ફેરવો તો એ આકૃતિ મૂળ આકૃતિ જેવી જ દેખાય છે. અને ફરીથી ફેરવો એટલે 360 અંશનું પરિભ્રમણ થઈ જાય, કારણ કે 90 ચોક 360 અંશ. રેડી? ચાલો પછી નીચે ત્રિકોણની આકૃતિ આપી છે. તો કે આ આકૃતિને 120 અંશના ખૂણે તમે ફેરવો તો આકૃતિ જે છે એ મૂળ આકૃતિ જેવી દેખાય છે. 120 અંશના ખૂણે 3 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે. તેથી આ જે ચિત્ર છે એની પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો છે તો કે 3 છે. એના પછીનો ત્રીજો દાખલો જોવો. તો કે આ જે આકૃતિ છે ને એને આખે આખી તમે ફેરવો ત્યારે તમને પરિભ્રમણીય સમિતિનો ક્રમ મળે છે. તો કેટલો થાય તો કે ક્રમ 1 છે. રેડી? ચાલો એના પછી તો કે સરસ મજાની એક બીજી આકૃતિ આપી છે. ચોરસ નથી પણ એના જેવી જ આપી છે. તો આ ચિત્રને 180 અંશના ખૂણે 2 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે. તેથી આ ચિત્રની પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો છે તો કે 2 છે. એના પછી વર્તુળ આપ્યું છે. હવે વર્તુળ માટે અસંખ્ય હોય, પણ જુઓ એની અંદર ક્યારેક કંઈ નિશાની કરેલી હોય તો એને અનુલક્ષીને ચાલવાનું. તો કે વર્તુળની અંદર કાંઈક નિશાની કરેલી છે અને અહીંયા અંદર એક્સ દર્શાવેલો છે. તો હવે એને કેટલી વાર ફેરવવો પડશે તો કે આ ચિત્રને 120 અંશના ખૂણે 3 વખત તમે ફેરવો તો એ મૂળ સ્થિતિએ આવે છે. તેથી આ જે ચિત્ર છે એની પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો છે તો કે 3 છે. એના પછીની આકૃતિ તો કે એમાંય તમને આકાર આપ્યો છે. તો કે આ ચિત્રને 90 અંશના ખૂણે 4 વખત ફેરવો તો 4 વખત તમને મૂળ સ્થિતિએ આવે છે. તેથી આ ચિત્રની પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો છે તો કે 4 છે. હવે અહીંયા પ્રશ્ન આપણને એવો પૂછ્યો તો કે કઈ આકૃતિમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ 1 કરતાં વધુ છે. તો જેટલી આકૃતિઓ મળી આપણને કે આપણે લખશું કે અહીંયા A, B, D, E અને F આકૃતિઓમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ 1 કરતાં વધારે છે. ઘણી બધી એવી આકૃતિઓ મળે છે કે જેમાં 1 કરતાં વધારે છે. રેડી? ચાલો હવે જોશું આપણે પ્રશ્ન નંબર 2. દરેક આકૃતિ માટે પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવો. તમને અહીંયા આકૃતિ આપેલી છે, વચ્ચે એક્સ કરીને આપ્યો છે, એટલે કે અહીંથી તમારે ફેરવવાની છે અને એ ફેરવતા તમને પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો મળે છે એ કહેવાનું છે. જો ખૂણો કહેવાનો કીધો નથી પણ આપણે લખશું જેથી કરી અને આપણને ખ્યાલ આવે. તો જો પહેલું જ તો કે ભાઈ આ ચિત્રને એક્સ બિંદુથી, એક્સ એટલે વચ્ચે જે ચોકડી કરી છે એની વાત છે, એક્સ બિંદુથી 180 અંશના ખૂણે 2 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે. તેથી આ ચિત્રની પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો છે તો કે 2 છે. એના પછી તો કે એના પછીની બીજી આકૃતિ જોવો જોઈએ. એમાં એક જગ્યાએ 80 અંશ દર્શાવેલું છે. હવે 80 અંશ દર્શાવેલું છે એટલે આકૃતિને તમે ફેરવો ત્યારે 80 અંશ પાછું તમને બરોબર દેખાવું જોઈએ. જે જગ્યાએ છે એવી જ જગ્યાએ દેખાવું જોઈએ. તો કે જુઓ એક જગ્યાએ 80 અંશ આપ્યું છે તો એની સામેનો ખૂણો શું થાય તો કે એનો અભિકોણ થાય. એટલે સામેનો ખૂણો કેટલો હોય 80 અંશનો જ હોય. તો કે આ જે ચિત્ર છે એને એક્સ બિંદુથી 180 અંશના ખૂણે 2 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે.
તેથી આ ચિત્ર જે છે એની પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો છે તો કે 2 છે। એના પછીની ત્રીજી આકૃતિ તો કે ત્રિકોણની છે। એમાં તો કે ભાઈ 120 અંશના ખૂણે તમે 3 વખત ફેરવો ત્યારે એ મૂળ સ્થિતિમાં આવે છે। એટલે ઈ જે ચિત્ર છે એની પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો છે તો કે એની પરિભ્રમણીય સમિતિનો ક્રમ 3 છે। એના પછીનો જોવો જોઈએ તો કે એને x બિંદુથી 90 અંશના ખૂણે તમે 4 વખત ફેરવો ત્યારે એ મૂળ સ્થિતિએ આવે છે। તેથી એ ચિત્ર જે છે એની પરિભ્રમણીય સમિતિનો ક્રમ 4 છે। ચાલો એના પછી આપી છે, જો તમારી નજર સામે જ છે કે આ ચિત્ર જે છે એને તમે 90 અંશના ખૂણે 4 વખત ફેરવો તો એ મૂળ સ્થિતિમાં જેવું છે એવું જ દેખાય છે। તેથી આ ચિત્રની પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો છે તો કે 4 છે। એના પછીનો F દાખલો જે છે એ તો કે આ ચિત્રને x બિંદુથી 72 અંશના ખૂણે જો તમે એને 5 વખત ફેરવો તો એ મૂળ સ્થિતિમાં આવે છે। તેથી આ જે ચિત્ર છે એની પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો છે તો કે 5 છે। એના પછીનું ચિત્ર તો કે એને x બિંદુથી 60 અંશના ખૂણે 6 વખત ફેરવો તો એ મૂળ સ્થિતિએ આવે છે। તેથી એ જે ચિત્ર છે એની પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો છે તો કે 6 છે। ચાલો એના પછી જો એક સરસ મજાની આકૃતિ આપી છે પણ એ દોરવી થોડીક હાર્ડ પડી જાય એવું છે, એટલે આપણે અહીંયા એને અનુરૂપ થોડોક દોરવાનો પ્રયત્ન કરેલો છે। તો કે આ ચિત્ર જે છે એને આ ચિત્ર જે છે એને x બિંદુથી 120 અંશના ખૂણે 3 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે। તેથી આ જે ચિત્ર છે એની પરિભ્રમણીય સમિતિનો ક્રમ 6 છે। રેડી? તો જુઓ 14.1 જે હતું એની અંદર આપણે રેખિક સમિતિની ચર્ચા કરી, 14.2 જે હતું એની અંદર આપણે પરિભ્રમણીય સમિતિની ચર્ચા કરી। હવે આવે છે 14.3 તો કે એની અંદર શું કરશું તો કે એની અંદર આપણે બે ભેગું લઈ લેશું, રેખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ બંનેની આપણે ચર્ચા કરવાની છે। પ્રશ્ન પહેલો કે સ્વાધ્યાય 14.3 પ્રશ્ન પહેલો, કોઈ બે એવા આંકડા જણાવો કે જેની રેખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ બંને હોય। ચાલો વિચારો જોઈએ તો કે અંક 0 કે જેને રેખિક સમિતિ અસંખ્ય છે અને પરિભ્રમણીય સમિતિ અસંખ્ય ધરાવે છે, એવા જ અંક લખવાના છે કે જેને બે સરખું હોય। તો એના માટે એક આંકડો એવો મળ્યો કે 0 કે જેની રેખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ બે અસંખ્ય છે। બીજો અંક મળે છે 8 કે જેને રેખિક સમિતિ 2 ધરાવે છે અને પરિભ્રમણીય સમિતિ પણ 2 જ ધરાવે છે, એટલે કે બંનેમાં સરખી છે। તો આપણને એવા બે અંક મળે છે, એક 0 અને એક 8 કે જેની રેખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ બંને સરખું છે। ચાલો પછી પ્રશ્ન નંબર બીજો, નીચેના દરેકમાં શક્ય હોય તો કાચી આકૃતિ દોરો। તમને નીચે જો કાચી આકૃતિ દોરવાની કીધી છે, એમાંથી પહેલો પ્રશ્ન, એકથી વધુ ક્રમની રેખિક અને પરિભ્રમણીય બંને સમિતિ હોય તેવો ત્રિકોણ દોરો। ત્રિકોણ આપણી આગળ છે પણ એમાંથી અહીંયા કયો ત્રિકોણ દોરવાનો છે તો કે જેની અંદર એકથી વધારે ક્રમની રેખિક સમિતિ હોય અને પરિભ્રમણીય સમિતિ બંને જે છે એ એકથી વધારે હોય। તો આપણે અહીંયા દોર્યો છે કે ભાઈ સમબાજુ ત્રિકોણની રેખિક સમિતિ 3 છે, જ્યારે એની પરિભ્રમણીય સમિતિ પણ 3 છે। તો જો આ પહેલા પ્રશ્નનો જવાબ છે। પછી જે છે એ મિત્રો એમાં થોડાક સુધારા વધારા છે, રકમમાં જ સુધારા વધારા છે। ડબલ આઈ પ્રશ્ન જે છે એમાં પાઠ્યપુસ્તકમાં રકમ આપી છે એકથી વધુ ક્રમની માત્ર રેખિક સમિતિ હોય પણ પરિભ્રમણીય સમિતિ ન હોય તેવો ત્રિકોણ। આવી આકૃતિ આવી જે સૂચના આપી છે એ સૂચનાની જગ્યાએ તમારે થોડોક ફેરફાર કરવાનો છે। જુઓ અહીંયા જે મેં લખેલી છે ને એ સૂચના વાપરવાની છે। અહીંયા શું ફેરફાર કરવાનો છે તો કે એકમાત્ર રેખિક સમિતિ હોય। જુઓ રકમમાં એવું આપ્યું હતું કે એકથી વધુ ક્રમની, તો થી વધુ ક્રમની જે છે એ તમારે અહીંયાથી કાઢી નાખવાનું છે। એટલે આપણી વાક્ય રચના આ પ્રમાણેની બનશે જે આમાં આપણે લખેલી છે, એકમાત્ર રેખિક સમિતિ હોય પણ પરિભ્રમણીય સમિતિ ન હોય તેવો ત્રિકોણ।
આમાં જુઓ રકમ જે છે એમાં થોડોક સુધારો હતો, એ સુધારો અહીંયા આપણે કરેલો છે. એમાં જે રકમમાં થી વધુ ક્રમની છે એ આપણે કાઢી નાખવાનું છે. એકમાત્ર રેખિક સમિતિ હોય પણ પરિભ્રમણીય સમિતિ ન હોય તેવો ત્રિકોણ. તો એવો ત્રિકોણ કયો મળે છે? તો કે સમદ્વિબાજુ ત્રિકોણ જે છે એમાં રેખિક સમિતિ એક છે, જ્યારે પરિભ્રમણીય સમિતિ નથી. એના પછી પ્રશ્ન નંબર 3, એકથી વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ હોય પણ રેખિક સમિતિ ન હોય તેવો ચતુષ્કોણ. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એની પરિભ્રમણીય સમિતિનો ક્રમ 2 છે, જ્યારે એને રેખિક સમિતિ છે નહીં. જે પ્રમાણે સૂચના કીધી છે એ જ પ્રમાણે આપણે અહીંયા આકૃતિ દોરવાની છે. ચાલો પ્રશ્ન નંબર 4 જે છે એની રકમમાં પાછો સુધારો છે, ઓલો થી વધુ ક્રમની આપણે કાઢવાનું થશે. જુઓ સૂચના પહેલા વાંચું છું. પ્રશ્ન નંબર 4ની જે પાઠ્યમાં આપેલી છે, એકથી વધુ ક્રમની રેખિક સમિતિ હોય પણ પરિભ્રમણીય સમિતિ ન હોય તેવો ચતુષ્કોણ. એમાં થોડોક સુધારો છે, થી વધુ ક્રમની જે છે એ આપણે કાઢી નાખવાનું છે. શું સુધારો એમાં રાખવાનો છે? એકમાત્ર રેખિક સમિતિ હોય પણ પરિભ્રમણીય સમિતિ ન હોય તેવો ચતુષ્કોણ. આટલો એમાં આપણે સુધારો કરવાનો છે. એવો કયો ચતુષ્કોણ મળે છે? તો કે સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ જે છે એ એકમાત્ર રેખિક સમિતિ છે પણ એને પરિભ્રમણીય સમિતિ છે નહીં. રેડી? ચાલો હવે જોશું આપણે પ્રશ્ન નંબર 3. જો કોઈ આકૃતિમાં 2 અથવા વધુ રેખિક સમિતિ છે, જો પરિભ્રમણીય સમિતિ હોય તો તેનો ક્રમ 1 કરતાં વધુ છે. એટલે કે એવી કોઈ આકૃતિ હોય કે જે આકૃતિને 2 અથવા 2 થી વધારે રેખિક સમિતિ છે તો એને પરિભ્રમણીય સમિતિનો ક્રમ 1 કરતાં વધુ છે. તો કે હા, અહીંયા જો આપણે આકૃતિ દોરી છે તો કે હા, આ આકૃતિમાં 2 અથવા વધુ રેખિક સમિતિ છે તો પરિભ્રમણીય સમિતિનો ક્રમ 1 કરતાં વધુ છે. એટલે કે ચોરસ જે છે એ રેખિક સમિતિ 4 ધરાવે છે અને પરિભ્રમણીય સમિતિ પણ 4 ધરાવે છે. આપણને પ્રશ્ન એવો જ પૂછ્યો તો કે એવો આકાર તમે જણાવો કે જેને રેખિક સમિતિ 1 કરતાં વધારે હોય તો પરિભ્રમણીય સમિતિ રેખિક સમિતિ 2 કરતાં વધારે હોય તો પરિભ્રમણીય સમિતિ પણ 1 કરતાં વધારે હોય છે. તો કે હા, ચોરસ જે છે એને રેખિક સમિતિ 4 છે અને પરિભ્રમણીય સમિતિ પણ 4 છે. ચાલો હવે જોશું આપણે પ્રશ્ન નંબર 4. જુઓ એનો આખો ફોટો અહીંયા હું તમારી સામે જ રાખીશ, કારણ કે જેથી કરી અને તમે જોઈ શકો. એ બે પેજમાં એક કોષ્ટક જ સરસ મજાનું દોરેલું છે. ખાલી જગ્યા પૂરવાની છે. તમને આકારો આપ્યા છે, તમારે એનું પરિભ્રમણ કેન્દ્ર ક્યાં છે, પરિભ્રમણ ક્રમ અને પરિભ્રમણ કેટલા ખૂણે કરાવો છો, આ 3 વિગત અહીંયા લખવાની છે. તો કે પેલો આકાર ચોરસ. ચોરસ જે છે એનું પરિભ્રમણ કેન્દ્ર કયું છે? તો કે 2 વિકર્ણ દોરો એટલે વિકર્ણનું છેદ બિંદુ. એનો પરિભ્રમણ ક્રમ તો કે 4 અંશ છે અને ખૂણો પૂછે તો 90 અંશ. જો પહેલાં હું તમને એક આવી રીતે અલગ કરીને સમજાવીશ, પછી જે છે એ હું તમારા માટે ઘડીક વાર એમના એમ રાખીશ જેથી કરી અને તમને સરખું દેખાય. લંબચોરસ જે છે એમાં તો કે વિકર્ણોનું છેદ બિંદુ, પરિભ્રમણ કોણ તો કે 2 અને પરિભ્રમણ ખૂણો તો કે 180 અંશ. ચાલો એના પછી તો કે સમદ્વિબાજુ ચતુષ્કોણ. એમાં પરિભ્રમણ કેન્દ્ર તો કે અહીંયા વિકર્ણોનું છેદ બિંદુ, પરિભ્રમણ ક્રમ તો કે 2 અને ખૂણો તો કે 180. હવે આવ્યો સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણમાં તો કે મધ્યગાઓનું છેદ બિંદુ, પરિભ્રમણ ક્રમ પૂછવામાં આવે તો 3 અને ખૂણો છે 120 અંશ. એના પછી તો કે નિયમિત ષટકોણ. એમાં તો કે કેન્દ્રમાં જે છે એ વિકર્ણોનું છેદ બિંદુ, ક્રમ જે છે એ 6 અને ખૂણો જે છે એ 60 અંશ. વર્તુળ તો કે વર્તુળને તો કેન્દ્ર જ હોય છે. એનો પરિભ્રમણ ક્રમ પૂછે કે પછી ખૂણો પૂછે તો ક્રમમાં શું આવશે? તો કે અસંખ્ય અને ખૂણો તો કે ભાઈ વર્તુળને તમે કોઈ પણ ખૂણે ફેરવો એ વર્તુળ જ રહે એટલે એમાં આવશે દરેક ખૂણો.
અર્ધવર્તુળ તો એમાં એવું જ કે ભાઈ પરિભ્રમણ કેન્દ્ર તો કે એનું જે કેન્દ્ર છે એ, પરિભ્રમણ ક્રમ તો કે એક જ. શું કામ? તો કે ભાઈ એને તમે આખે આખું 360 અંશના ખૂણે ફેરવો એટલે પાછું હતું એવું ને એવું તમને દેખાય છે, એટલે એમાં આવશે 360 અંશ. રેડી? ચાલો, હવે આવે છે પ્રશ્ન નંબર 5. એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રેખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ બંનેનો ક્રમ એક કરતાં વધુ હોય. ચાલો, એવા ચતુષ્કોણના આપણે નામ જણાવવાના છે. તો કે ચોરસ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એ એવા ચતુષ્કોણ છે કે જેની રેખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ બંનેનો ક્રમ જે છે એક કરતાં વધુ છે. ખાલી અહીંયા નામ જ જણાવવાના હતા કે ભાઈ એવા નામ જણાવો કે જેની રેખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ બંનેનો ક્રમ એક કરતાં વધુ હોય. ચાલો, પ્રશ્ન નંબર 6. કેન્દ્રથી 60 અંશ ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી જ દેખાય છે. બીજા કયા ખૂણાઓ માટે આવું થશે? તો કે 60 અંશથી લઈ અને 360 અંશ સુધીમાં આપણે જોતા જાવ તો કે આકૃતિને કેન્દ્રથી 60 અંશના ખૂણે ફેરવતા આકૃતિ મૂળ સ્થિતિના જેવી જ જો દેખાય તો આ આકૃતિ કયા ખૂણે દેખાય? તો કે 120 અંશ, 180 અંશ, 240 અંશ, 300 અંશ, 360 અંશ એ આકૃતિ મૂળ સ્થિતિ જેવી જ દેખાશે. રેડી? ચાલો, એના પછી પ્રશ્ન નંબર 7. નીચે આપેલા ખૂણાઓ માટે શું આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકીએ? અહીંયા તમને ખૂણાઓ આપેલા છે અને આપણે ચેક કરવાનું છે કે આ ખૂણા માટે આપણને પરિભ્રમણીય સમમિતિ જે છે એ એક કરતાં વધારે મળશે કે નહીં. તો એના માટે શું કરવાનું? તો કે જે ખૂણા તમને આપેલા છે એને જો તમે 360 અંશ વડે ભાંગી શકો, જો નિશેષ ભાંગી શકાય તો એ એક કરતાં વધારે પરિભ્રમણીય સમમિતિ મેળવી શકાય. જો નિશેષ ન ભાંગી શકાય તો મેળવી શકાશે નહીં. તો જવો જોઈએ તો કે 45 અંશને, તો કે હા 360 અંશને 45 અંશ વડે નિશેષ ભાંગી શકાય છે, એટલે કે 45 અંશના ખૂણા માટે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકાય છે. જ્યારે 360 અંશને 17 અંશ વડે નિશેષ ભાંગી શકાય નહીં, એટલે એનો મતલબ એવો કે 17 અંશના ખૂણા માટે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકાય નહીં. જે ખૂણા માટે મેળવી શકાતી હશે એને 360 અંશ વડે નિશેષ ભાંગી શકાય. જો ખૂણાથી નિશેષ ન ભાંગી શકાય તો મળશે નહીં. તો મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર નંબર 14 જે છે સમમિતિ એને આપણે પૂર્ણ કરીએ છીએ. પહેલો લેક્ચર જે છે એની અંદર ખાલી રેખિક સમમિતિની જ ચર્ચા કરેલી છે, જ્યારે બીજો લેક્ચર જે છે એની અંદર રેખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ બંનેની ચર્ચા કરેલી છે. અસ્તુ.